આપની સ્ક્રીન ઉપર જ્યાં મેઘરાજા વરસવાના છે ગુજરાતના આ દ્રશ્યો હાલ તો આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન ક્યાં ફૂંકાશે તે દ્રશ્યોમાં અમે આપને દેખાડી રહ્યા છે। અત્યારે આપ જુઓ સમય પ્રમાણે આ આગળ વધી રહ્યું છે તે પ્રકારે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, રાજકોટ, ગોંડલ, જસદણ, જામનગર, મોરબી એ તમામ જે વિસ્તાર, જૂનાગઢ સહિતનો વિસ્તાર જ્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને કચ્છનો ઉત્તરી કચ્છનો વિસ્તાર અને સાથે જો માંડવી, ભુજ, ગાંધીધામ, ખાવડા અને ઉત્તરી કચ્છનો જે વિસ્તાર છે ત્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે। હવેની આ તસવીર જુઓ જ્યાં ભારે વરસાદની તસવીર અમે સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છે આપને। આ રેડ કલર દર્શાવે છે કે રાજકોટ, જૂનાગઢ એ સહિતનો જે વિસ્તાર છે ગોંડલનો ત્યાં ભારે વરસાદ વરસી શકે છે। જામનગરમાં પણ અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના। જ્યારે કચ્છ તરફ જોવા જઈએ તો ગાંધીધામ, ભુજ, માંડવી, ખાવડા સહિતનો વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના। આ ખાનગી હવામાન એજન્સીનો મેપ છે જેમાં દેખાઈ આવે છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે વરસાદ વરસી શકે છે। આ તરફ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે, જ્યારે મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર અત્યારે કોરો દેખાઈ આવે છે। અમદાવાદ, હિંમતનગર બાજુનો જે વિસ્તાર છે, નડિયાદનો વિસ્તાર એ કોરો દેખાઈ આવે છે, એટલે ત્યાં વરસાદની શક્યતા ઓછી છે। પરંતુ એ સિવાય ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અને સૌરાષ્ટ્ર કચ્છમાં તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાત તરફ